તો વિડીયો શરૂ થાય એ પહેલાં ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બાજુવાળા બેલ આઇકોનને પણ દબાવી દેજો, જેથી કરીને તમને વિડીયો સૌથી પહેલાં જોવા મળતા રહે. તો સર્ચ કરો, સબસ્ક્રાઇબ કરો. ડિશમાં એક રેગ્યુલર પનીરનું શાક હોય છે, એક દાલ ફ્રાય હોય છે અને કોઈ બી કઠોળ હોય, જેમ કે મગ છે, છોલે છે, રાજમા છે, કે પછી આલુ મટર, આલુ પાલક, સેવ ટમાટર. એક શાક રેગ્યુલર અને રોજ અલગ અલગ શાક, સવારે બી અલગ અને સાંજે બી અલગ. બરોબર. તો આ રોટલીમાં કેવી પ્રકારનું હોય છે? રોટલી આપણે ઘઉંના રોટલી બનાવીએ છીએ. અચ્છા. અને એ બી અનલિમિટેડ છે. અચ્છા, અનલિમિટેડ. અને જે હા બરોબર છે કે આપણે અને બીજું છાશનો હોય જે પણ છાશ અને પાપડ એ 10 રૂપિયામાં એક્સ્ટ્રા આપવામાં આવે છે. એ ખાવાનું અનલિમિટેડ આપીએ છીએ. 10 વખત માગો 10 વખત આપીશું, બરાબર. અને ગ્રાહકના કસ્ટમરને કંઈ ના આપીએ કે તમે 10 વખત માગશો આપીશું, પણ કોઈ બી વસ્તુનો બગાડ ના કરતા. અને ચારે જગ્યાએ દુકાનમાં બોર્ડ મારેલા કે બગાડ કરવા પર ડબલ ચાર્જ લેવામાં આવે છે. બરોબર છે. સો અત્યારે આપણે આવી ગયા છે જે રેલવે સ્ટેશન છે ને, રેલવે સ્ટેશનની એક્ઝેક્ટ સામે તમે આ જોઈ શકો તો પંડિત ભોજનાલય છે, જે મોટા અક્ષરે લખેલું જ છે. આ નંબર આપેલો છે, જ્યાં તમને મળે છે 80 રૂપિયામાં અનલિમિટેડ પંજાબી ખાવાનું. જુઓ તમે ખાલી એમાં શું આવશે, એક પનીરની સબ્જી, એક કઠોળ અથવા વેજ સબ્જી અને દાળ, રોટી અને ચાવલ, જે બધું હિન્દીમાં લખેલું છે. પણ આપણે વિડીયો ગુજરાતીમાં બનાવીએ છીએ, તમે લખેલું જ જોવા મળશે તમને. શ્રી પંડિત ભોજનાલય ભર પેટ ભોજન. આ શું છે કે અમદાવાદમાં બહારથી બી લોકો આવે છે, મારા ખ્યાલથી એના માટે જ આ હિન્દીમાં લખેલું છે. એ રેસ્ટોરન્ટની મુલાકાત લઈશું. આ તમે જુઓ અંદર ચાલુ જ છે ગરમા ગરમ બનવાનું. તો આપણે એની જેને જે જમવાની છે 80 રૂપિયામાં, પહેલાં બી 80 રૂપિયામાં આપણે અનલિમિટેડ મેં કીધું કાઠિયાવાડી, હવે આપણે 80 રૂપિયામાં ખાલી પંજાબી મેગી છે. પોપ્યુલર લોકેશન છે, જે અમદાવાદ જે કાલુપુર રેલવે સ્ટેશન છે ને, એક્ઝેક્ટ બિલકુલ એની સામે. તમે જોશો એટલે 80 રૂપિયામાં તમને જમવાનું મળશે. છે કાલુપુર ઉતરો ને એટલે સીધા અહીંયા આવી જવું. તો આપણે ચલો વિડીયોને સ્ટાર્ટ કરીએ છીએ. તો સ્વાગત છે દોસ્તો તમારું નવા અને ફ્રેશ વિડીયોમાં. આપણે એકવાર ફરીવાર તમારી માટે લઈને આવી ગયા છીએ. ફક્ત ને ફક્ત 80 રૂપિયામાં અનલિમિટેડ જમવાનું, એ બી પંજાબી, જેમાં એક પંજાબી શાક હશે, એક સબ્જી હશે. થોડી વાર પહેલાં મેનુ જોયું. હવે આપણે સીધા ઓનર સાથે જઈને વાત કરીએ છીએ અને તમને બી આ વિડીયોમાં બતાવીએ છીએ કે કયું જમવાનું હોય છે અને ટેસ્ટ કેવો હોય છે. તો ચલો આવી જાઓ મારી સાથે, તમને આજે ફરીવાર 80 રૂપિયામાં મોજ કરાવી દઈએ છીએ. તો ચલો આવો આપણે અંદર છે. તો તમે અંદર આવતાની સાથે જ તમને આ 80 રૂપિયા છે એટલે જુઓ ખાલી પબ્લિકનો ઘસારો રહેવાનો જ છે. તો ઘણા બધા રેસ્ટોરન્ટ નાની છે પણ કામ બહુ મોટું છે. જુઓ ખાલી તમે 80 રૂપિયામાં તમને અનલિમિટેડ, એ બી પંજાબી, બીજે ક્યાંય મળશે નહીં. મેં તો આ પહેલી વાર જોયું છે. જૂછા છોડને પર ડબલ ચાર્જ લીએ જાયગા. તો જુઓ તમે આ ટાઈપની કે રેસ્ટોરન્ટ છે. તો આજે આપણે એકલા નથી આવ્યા, આજે ફરીવાર આપણી સાથે પારસ છે. અને પાર્સલ જો તમને લેવું હોય ને તો 90 રૂપિયા છે. તો આપણે ચલો જે ઓનર જે છે એમની સાથે આપણે વાત કરીએ છીએ. ઓનર સાથે વાત કરીએ છીએ ને કઈ રીતે જમવાનું આપે છે ને કેટલું આપે છે ને શું છે ટાઈમિંગ, એ બધું જ આપણે વિડીયોમાં જોવાના છે. તો ચલો આવી જાઓ. તો તમે આ રીતના પાર્સલ બી કરી આલે છો. જુઓ ખાલી અને જો સબ્જી જુઓ તમે પનીરની છે, આ જે મગ છે, કઠોળ છે, જુઓ તમે દાલ ફ્રાય, જે આ બી પંજાબી જ આવશે ને. અચ્છા, આ બી પંજાબી આવશે. આ જે રાઈસ છે. તો સાહેબ સૌથી પહેલાં તો તમારું નામ કહી દો. સંદીપ રામબાબુ પંડિત. અચ્છા, તો તમે આ જે રેસ્ટોરન્ટ ચલાવો છો બરોબર, એ કેટલા સમયથી છે? 10 વર્ષથી ચાલુ કર્યું હતું. તો જે અનલિમિટેડ થાળી કેટલાની હતી પહેલાં? 50 રૂપિયા. 50 પહેલાં 50 રૂપિયામાં હતું અને છેલ્લા કેટલા ટાઈમથી આટલા 80 રૂપિયામાં આલો? એક મહિના પહેલાં 70 રૂપિયા હતા. એક મહિનાથી 10 રૂપિયા વધારે, એટલે 80 રૂપિયા ભાવ છે. અચ્છા, તો આમાં કંઈક તમે બગાડ કરો એના વિશે કંઈક કહેવા માગો તમે એ લોકો વિશે? ખાવાનું અનલિમિટેડ આપીએ છીએ. 10 વખત માગો 10 વખત આપીશું, બરાબર. અને ગ્રાહકના કસ્ટમરને કંઈ ના આપીએ કે તમે 10 વખત માગશો આપીશું, પણ કોઈ બી વસ્તુનો બગાડ ના કરતા. અને ચારે જગ્યાએ દુકાનમાં બોર્ડ મારેલા કે બગાડ કરવા પર ડબલ ચાર્જ લેવામાં આવે છે. બરોબર છે. બાકી તો ગમે તેટલું ખાઓ, ખાવાની કોઈ ના નથી. અચ્છા, તો એમાં થોડુંક સમજાવો ને કે એમાં કઈ રીતના ડિશમાં કઈ રીતે આવે છે એ સમજાવી દો. ડિશમાં એક રેગ્યુલર પનીરનું શાક હોય છે, એક દાલ ફ્રાય હોય છે અને કોઈ બી કઠોળ હોય, જેમ કે મગ છે, છોલે છે, રાજમા છે, કે પછી આલુ મટર, આલુ પાલક, સેવ ટમાટર. એક શાક રેગ્યુલર અને રોજ અલગ અલગ શાક, સવારે બી અલગ અને સાંજે બી અલગ. બરોબર. તો આ રોટલીમાં કેવી પ્રકારનું હોય છે? રોટલી આપણે ઘઉંના રોટલી બનાવીએ છીએ. અચ્છા. અને એ બી અનલિમિટેડ છે. અચ્છા, અનલિમિટેડ. અને જે હા બરોબર છે કે આપણે અને બીજું છાશનો હોય જે પણ છાશ અને પાપડ એ 10 રૂપિયામાં એક્સ્ટ્રા આપવામાં આવે છે. એમાં 10 રૂપિયામાં અલગ અલગ 10 રૂપિયા? છાશના બી 10 રૂપિયા અલગ અને પાપડના બી 10. બરોબર છે. પાપડના બી 10 અલગ. હા બરોબર છે.
તો આનો ટાઈમિંગ સમજાવી દો ખાલી, ટાઈમિંગ શું છે? ટાઈમિંગ સવારે 10 થી લઈને રાતના 11 સુધી કન્ટિન્યુઅસ ચાલે છે, કોઈ બ્રેક નથી, ખાલી સબ્જીઓ ચેન્જ થતી રહે છે. શું વાત છે? દાડામાં 2-3 વખત સબ્જીઓ ચેન્જ થતી રહે. સવારે આવો તો અલગ મળે, સાંજે આવશો તો અલગ મળશે, શું વાત છે? અને રોજ અલગ અલગ મળશે. અચ્છા, ડેલી અલગ અલગ. ડેલી અલગ અલગ. બરોબર. અને પાર્સલનો શું ચાર્જ છે? પાર્સલના 90 રૂપિયા, 10 રૂપિયા એક્સ્ટ્રા ચાર્જ લેવામાં આવે છે. બરોબર છે. જે લોકોને પાર્સલ લેવું, થોડી પહેલા વાત કરી કે ફેસિલિટી આપી છે, જોડે ખાવા માટે થાળી, વાટકીઓ બધું આપી દો. બધું જોડે આપી છે, ચમચી વમચી બધું. તો અહીંયા આગળ જે જમવાનું મળે છે એ બધું ફ્રેશ હોય એકદમ? એકદમ ફ્રેશ. અચ્છા. મારા તમે કિચનમાં જોઈ શકો છો કે વસ્તુ પડે એવી બનાવી મૂકી નથી રાખતા. અચ્છા, લાઈવ લાઈવ જ બનાવીને આપવા. 50-100 માણસ ખતમ થયેલા, બીજા 50 માણસો બનાવવાનું. અચ્છા, તો ભાઈ સારી વસ્તુ કહેવાય. તો ચલો આપણે હવે ટેસ્ટ કરીએ છીએ ડીશનો. કેવો છે ટેસ્ટ? ફક્ત 80 રૂપિયામાં જોઈએ છે, નવી વસ્તુ ટ્રાય કરીએ છીએ. ચલો આવી જાઓ. મેં કહી ગઈ છે બધી રીતના. આપણે આ જે પંજાબી ખાવાના ફક્ત 80 રૂપિયામાં. થાળી પણ જુઓ તમે, જે કહેવાય ને કે થાળી પણ આ લોકો શું છે કે બધું યુઝ એન્ડ થ્રો છે, કે ખાઈને નાખી દેવાની હોય છે. તો પહેલાં તો સૌપ્રથમ ડુંગળીને બધું હાલવામાં આવ્યું છે મજેદાર. તો પંજાબી હોય એટલે કહેવાનું આવે જ નહીં. તો અત્યારે સબ્જી પણ આવે છે. તો હા, બીજી વસ્તુ કીધું કે ચટણી, અથાણું એ બધું પણ તમને મળી જશે. ખાલી છાશ અને જે પાપડ કીધા ને એનો જ એક્સ્ટ્રા ચાર્જ છે. તો દર વિડીયોમાં આપણે બતાવીએ છીએ કે જે જમવાનું આવે ને જે લિમિટેડ જ લેવું, જેટલું જોઈએ એટલું લેવું. અહીંયા કેવું છે કે ભાઈ કે અનલિમિટેડ મળે છે, પણ વેસ્ટ બિલકુલ ના કરતા મહેરબાની કરીને. આપણે દર વિડીયોમાં કહીએ છીએ, પણ અહીંયા સ્ટ્રિક્ટલી વોર્નિંગ છે કે વેસ્ટ કરવા પર ડબલ ચાર્જ લેવામાં આવશે. ચલો ત્યારે આપણે હવે 80 રૂપિયામાં તો આ જમવાનું તો આવી ગયું છે, અને આ તમે જોઈ શકો છો. હવે આપણે ફટાફટ જમીએ છીએ ને, ત્યારે શું છે કે પછી ઠંડુ થઈ જશે. ચલો ત્યારે આ ચટણી બી જોઈ શકો છો તમે. અહીંયા ચટણી છે, અથાણું છે. 80 રૂપિયામાં ક્યાં મળે તમને આવું? બોલો. જે પનીરની સબ્જી કહેવાય ને, આ મજા આવી ગઈ. પનીરની સબ્જી જાણે આપણે શું કહેવાય કે જે ઘરે બનાવીએ ને એવી લાગે છે. શું કેવું પારસ? પનીર સબ્જી કેવી છે? 80 રૂપિયામાં ક્યાંય ના મળે. તમને અમદાવાદમાં જાવ ક્યાંય ના મળે. મિનિમમ 100-120 રૂપિયા તો હોય જ. ટેસ્ટ કહેવાય ને સારો એવો ટેસ્ટ છે. અને 80 રૂપિયામાં આપણે ક્યાંય ના મળે એમ કહીએ ને તો ચાલે. 80 રૂપિયામાં તો અત્યારે ફિક્સ થાળી મળે. અને છાશ છે ને, છાશના પૈસા 10 રૂપિયા અલગથી છે. દાળ ફ્રાય જે છે ને, દાળ ફ્રાયનો ટેસ્ટ જોરદાર છે. બધી વસ્તુ ગરમ હોય છે, કોઈ વસ્તુ ઠંડી નહીં. બધી વસ્તુ અને બધું જેમ પતે ને એમ માલવામાં આવે છે. मेरा नाम सोनू मिश्रा है. आई एम बिलोंगिंग फ्रॉम झारखंड और मैं अभी आया यहाँ पर, तो उधर देखा सबसे बढ़िया खाना किधर मिलता है, तो इधर देखा तो ये सबसे बढ़िया मुझे लगा. अभी मैं बहुत जगह घूमा, लेकिन इतना चीप एंड बेस्ट खाना कहीं नहीं देखा मैं. वो भी अनलिमिटेड? वो भी अनलिमिटेड. कहीं पे मिलेगा? नहीं, कभी अभी तो कहीं नहीं मिल सकता है ऐसा खाना. तो एक ही है अहमदाबाद में मिलता है. वो बहुत अच्छा लगा हम लोग कि अभी भी ये ऑफर है, और अब ये हम लोग तो बोले ये चलता रहे तो अच्छा रहेगा. ત્યારે જમીને શું કહેવાય કે આપણે બધું ડીશ ફિનિશ કરી દીધી છે. અને 80 રૂપિયામાં ભાઈ કાલુપુર રેલવે સ્ટેશનની સામે તમે થોડી વાર પહેલાં લોકેશન જોયું. લોકેશન બી ઉપર આવતું હશે. લોકેશન બહુ પોપ્યુલર લોકેશન છે. અમદાવાદથી જે બહારના લોકો બી આવે છે ને, એ લોકો સૌથી પહેલાં અહીંયા આવે છે. હોટલ હોય છે જે અમદાવાદમાં ઉતરો એટલે આજુબાજુમાં બહુ મોટી જ હોટલો છે. પણ એવું નથી. જ્યાં પંડિત જે કહેવાય પંડિત ભોજનાલય, જે 80 રૂપિયામાં પંજાબી ડીશ અનલિમિટેડ આપે છે. અનલિમિટેડ. આઈ હોપ કે તમને આ વિડીયો સારો લાગ્યો હશે. વિડીયો જરા પણ સારો લાગ્યો તો બીજાને શેર કરો. તો આપણે ફરી મળીએ છીએ નવા એક્સાઇટિંગ વિડીયોની સાથે. ત્યાર સુધી બાય બાય એન્ડ ટેક કેર.